ગુજરાતની અંદર વાવમાં ફરી એક વખત હેટ્રિક તરફ જતી કોંગ્રેસ જોવા મળી રહી છે। 11મા રાઉન્ડના અંતે કોંગ્રેસ 12,814 મતથી આગળ ચાલી રહી છે। સતત 11મા રાઉન્ડમાં ગુલાબસિંહ આગળ ચાલી રહ્યા છે। જો કે અનેક લોકોનું માનવું છે કે પિક્ચર બદલાઈ શકે છે। હજી 23 રાઉન્ડ છે, પિક્ચર બદલાઈ શકે છે। તો વાવના પરિણામને લઈને સૌથી મોટા સમાચાર, વાવમાં 50% મતની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે, એટલે કે હજી પણ 50% મતની ગણતરી બાકી છે। 11 રાઉન્ડની ગણતરી પૂરી થઈ છે, 12 રાઉન્ડની ગણતરી હજી બાકી છે, કુલ 23 રાઉન્ડ છે। હવે અહીંયા આગળથી જો સ્વરૂપજીને જીતવું છે તો એ 11,000ની લીડ જે ગુલાબસિંહે મેળવી છે તે કાપવાની રહેશે। અત્યારના જે લેટેસ્ટ ટેલી છે તે પ્રમાણે ગુલાબસિંહ પાસે 51,724 મત છે, સ્વરૂપજી પાસે 38,910 મત છે અને માવજીભાઈ કે જે એક અપક્ષ ઉમેદવાર તરીકે લડ્યા હતા તેઓ 13,583 મત સાથે હજી પણ આગળ વધી રહ્યા છે। પરંતુ કેટલીક મહત્વની બેઠકો, કેટલીક મહત્વની જિલ્લા પંચાયત કે જેની ગણતરી હજુ બાકી છે। વાવની અંદર આ 12 રાઉન્ડ જે છે તે જ્યાં સુધી ખતમ નથી થતા ત્યાં સુધી કોઈ એકની જીત માની લેવી તે મુશ્કેલી ભર્યું છે। હજી પણ વાવ પેટા ચૂંટણીમાં 11 રાઉન્ડની ગણતરી પૂર્ણ થઈ છે, 12 રાઉન્ડની ગણતરી બાકી છે। એ વચ્ચે એક મહત્વના સમાચાર એ પણ મળી રહ્યા છે કે ગુલાબસિંહની જે લીડ છે તે કાપવા માટે હજી પણ ભાજપ દાવો કરી રહ્યું છે। 12 રાઉન્ડની જે ગણતરી બાકી છે તેમાં ભાજપ જીતશે તેવી વાત કરવામાં આવી રહી છે। મોટા ઉલટફેર થવાની શક્યતા જોવા મળી રહી છે। ભાજપની લીડ ધરાવતા ઈવીએમ ખુલવાના હજુ બાકી છે। જે વિસ્તાર જેમ કે મીઠા જિલ્લા પંચાયત જે વિસ્તાર છે કે જ્યાં આગળ ઠાકોરોના 90%થી વધુ મત છે એ સૌથી છેલ્લે આવે છે, તો એ વિસ્તારો હજી ખુલવાના બાકી છે અને એ વિસ્તારોના જ્યારે મત ખુલશે તે ભાજપ પ્રભાવિત વિસ્તારો માનવામાં આવે છે। તેની પહેલાની જેટલી જિલ્લા પંચાયતો એક બાદ એક ખુલી રહી હતી તે કોંગ્રેસ પ્રભાવિત હતી, તેમાં પણ મોટી જીત મળી હતી તેઓને, પરંતુ હજી પણ આંકડા જે છે તે બદલાઈ શકે છે। સ્થાનિક ન્યૂઝ 18 સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે કિશોર। જે રીતની પરિસ્થિતિ કિશોર છે, હજી જીત કોઈ એકની માની લેવી થોડું વહેલું કહેવાશે। 12 રાઉન્ડ બાકી છે, ભાજપ પ્રેરિત જે જિલ્લા પંચાયતો છે ત્યાંની મત ગણતરી બાકી છે। ચોક્કસથી સિદ્ધાર્થ, હજી સુધી ભાજપ પ્રેરિત જે જિલ્લા પંચાયતો છે, સણવા, મોરવાડા તેમજ મીઠા જિલ્લા પંચાયત છે ત્યાં ક્યાંક ને ક્યાંક ભાજપને લીડ મળી શકે છે। તે ઉપરાંત જે ભાભર નગરપાલિકા છે તે ભાજપને જે લીડ આપતી હોય છે, આમ ક્યાંક ને ક્યાંક ચિત્ર બદલાઈ શકાય છે। અત્યારે 12,774 મતોથી 11 રાઉન્ડના અંતે કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે, પરંતુ જેમ જેમ રાઉન્ડ વધશે 14 રાઉન્ડ પછી તેમ જે કોંગ્રેસની જે સરસાઈ છે તે કોંગ્રેસની સરસાઈ ઘટતી જશે અને આમ ક્યાંક ને ક્યાંક ભાજપ આગળ થઈ શકે છે જે 15મા રાઉન્ડ પછી। અને જો 15મા રાઉન્ડ પછી જો ભાજપ આગળ ના થાય તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ જે છે તે જીતી શકે છે। અત્યારે તો જ્યારે ભાજપના તરફી જે ગામો છે તે ગામોની મતપેટીઓ ખુલવાની બાકી છે, જ્યારે તે બાજુના ઈવીએમઓ ખુલશે તે સમયે જે ચિત્ર સ્પષ્ટ થશે। પહેલાં એવું લાગતું કે આ ત્રિપાંખીઓ જંગ છે, પરંતુ માવજીભાઈ પટેલના જે જે વિસ્તારો હતા, જે જ્યાં સુધી 5 રાઉન્ડ થયા હતા ત્યાં સુધી એવું લાગતું હતું કે માવજીભાઈના વિસ્તારોમાંથી માવજીભાઈને મતો મળશે, પરંતુ તેમના વિસ્તારમાંથી ને તેમના ગામોમાંથી જ માવજીભાઈને મતો ઓછા મળ્યા છે। તેનો સીધો જે ફાયદો છે તે ફાયદો કોંગ્રેસને થયો છે અને આમ અત્યારે કોંગ્રેસ જે 12,774 મતોથી છે તે આગળ ચાલી રહ્યું છે। સિદ્ધાર્થ, સૌથી વધારે મહત્વની વાત કિશોર એ છે 23 રાઉન્ડ છે। લોકસભા વખતે પણ એવું થયું હતું કે ગેનીબેન ખૂબ પાતળી સરસાઈથી છેલ્લા રાઉન્ડ સુધીમાં જીત્યા હતા। આ વખતે પણ વાવની અંદર કાંટાની ટક્કર તે માટે કારણ કે જનતાએ તો ભરપૂર મત આપ્યા છે, બાય ઇલેક્શન ગણીને નહીં, મુખ્ય ઇલેક્શન હોય તે રીતે આપ્યું છે। ચોક્કસથી જે આ વાવ વિધાનસભાની પેટા ચૂંટણી હતી, પરંતુ જે ત્રિપાંખીઓ જંગ થયો હતો તેને લઈને જે છે તે જે મતદાન થયું હતું આ મતદાન 70.55% થયું હતું। આમ ખોબલે ને ખોબલે જે મતો છે તે આ વાવ મત વિસ્તારની જનતાએ આપ્યા હતા। પરંતુ મહત્વની વાત તો એ છે કે જ્યારે ભાભર નગરપાલિકા ખુલે છે તે ભાજપ તરફી રહેતી હોય છે અને દર વખતે જે મીઠા જિલ્લા પંચાયત હોય છે ત્યાં ઠાકોરોના 90% મતો છે તે હંમેશા જ્ઞાનીબેન તરફી રહેતી હોય છે, પરંતુ આ વખતે ભાજપમાંથી ઠાકોર ઉમેદવાર સ્વરૂપજી છે તેને લઈને મીઠા જિલ્લા પંચાયત છે જે ભાજપ તરફ રહી શકે છે। આમ અત્યારે કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે, પણ ક્યાંક ને ક્યાંક જે ચિત્ર છે તે સિદ્ધાર્થ બદલાઈ શકે છે। સિદ્ધાર્થ, કિશોર, સ્પષ્ટ વાત એ તો છે જ કે 23 રાઉન્ડ સુધી રાહ જોવી પડશે। 15, 16, 17મા રાઉન્ડે આપણે કહી નહીં શકીએ કે જીતી ગયા અથવા તો જીત થઈ ગઈ છે, કારણ કે મતદાન મોટા પ્રમાણમાં થયું છે।
ચોક્કસથી જો 17મા રાઉન્ડ સુધી જો કોંગ્રેસ 15-16 હજારની જે સરસાઈ છે તે બનાવી લે છે તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની જીત કહી શકાય, પરંતુ જો કોંગ્રેસ જે છે તે સરસાઈ 15 કે 16 હજાર મતોની નથી બનાવી શકતી તો ક્યાંક ને ક્યાંક 23મા રાઉન્ડ સુધી રાહ જોવી પડશે. અને જો જે મતગણતરીની અંદર કોંગ્રેસ અને ભાજપના મતોમાં નજીવો જો તફાવત હોય તો રીકાઉન્ટિંગની પણ શક્યતાઓ આ બેઠક પર જોવા મળી શકે છે. સિદ્ધાર્થ. કિશોર, સૌથી વધારે મહત્વની વાત અત્યારના જો ટૂંકમાં કહીએ તો ઠાકોર ચહેરો મૂક્યો હતો ભાજપે, પરંતુ રાજપૂત ચહેરો ભારે પડતો જોવા મળી રહ્યો છે. ગેનીબેનનો સપોર્ટ ચોક્કસથી છે. ચોક્કસથી જે આ બેઠક પર આમ તો વાવ વિધાનસભામાં 3 તાલુકાઓ આવે છે, સુઈગામ, વાવ અને ભાભર. જે સુઈગામ અને વાવ જે તાલુકો છે તે સુઈગામ અને વાવ હંમેશા કોંગ્રેસ તરફી રહેતો હોય છે અને ભાભર તાલુકો જે છે તે ભાજપ તરફી ક્યાંક ને ક્યાંક રહેતો હોય છે. પરંતુ જે અત્યારે જે ઈવીએમઓ જે ખુલ્યા છે તે સુઈગામ અને વાવના જે ખુલ્યા છે તેમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે. આમ અત્યારે તો જે ગેનીબેન ઠાકરસિંહ અને કેપી ગઢવીનો જે સપોર્ટ હતો તે ક્યાંક ને ક્યાંક ગુલાબસિંહને મળી રહ્યો છે અને ગુલાબસિંહ ભાજપના ઉમેદવાર સૌરભજી ઠાકોર પર અત્યારે તો ભારે પડતા નજરે પડી રહ્યા છે. પરંતુ જેમ જેમ ભાજપ તરફી ગામોના જે ઈવીએમ ખુલશે તે બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે. સિદ્ધાર્થ. આભાર કિશોર, આપણી પાસે વધુ અપડેટ્સ પણ લેતા રહીશું. તો કિશોરની છેલ્લી વાત મહત્વની છે કે જ્યાં સુધી ભાજપ તરફી ગામડાઓ હજી બાકી રહ્યા છે તેનું શું આવે છે ત્યારે ખબર પડશે. એ પહેલા